નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદના ઇન્દિરાનગરી વિસ્તારમાં 350 થી વધુ કાચા પાકા મકાનો હટાવવા મનપાએ નોટિસ આપી હતી, જેથી રોષે ભરાયેલા 500 થી વધુ સ્થાનિકોએ મનપા કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો અને આવેદનપત્ર પણ આપ્યું છે. આણંદના ઇન્દિરાનગરી વિસ્તારમાં 350 થી વધુ કાચા પાકા મકાનો હટાવવા મનપાએ નોટિસ આપી હતી, જેથી રોષે ભરાયેલા 500 થી વધુ સ્થાનિકોએ મનપા કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો છે અને આવેદનપત્ર પણ આપ્યું છે, જેમાં જણાવ્યું હતું કે પુનર્વસન વિના ડિમોલિશન કરાશે તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ તેમની વાત માનવામાં ન આવતા આજે આ પરિવારોએ કરમસદ આણંદ મહાનગરપાલિકાને બાનમાં લીધી હતી. આજે ઇન્દિરાનગરી વિસ્તારના પરિવારોના નાના ભૂલકાઓ સાથે આણંદની કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જ્યાં સુધી આ પરિવારોની લેખિતમાં તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં બેસી રહેવાની પણ આ 350 પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે અને કચેરીમાં જ હાય રે કમિશનર હાયના નારા લગાવવામાં આવ્યા છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.